नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसावणं एषो पञ्च नमुकारो सव्वपावपणासनो मङ्गलाहानं च सव्येसि परमं वै मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम तुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। પ્રવચનનો વિષય છે એક પુણ્ય પુરુષની પરાક્રમ કથા. પ્રભુ વીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના, સત્ય કથા, સાહસ કથા આવતી 24મીમાં દેવ તીર્થકૃત નામે 22મા તીર્થંકર થનારા વીર પુરુષ અંબર ક્ષત્રિયની આ એક જીવન કથા, એમના જીવનની અંદરમાં રહેલા એક વિવિધ પ્રકારના આશ્ચર્યના ભાવો અને આ આખી જિંદગીને જોતા, વાંચતા, સમજતા, વિચારતા એક આપણને આપણી જિંદગી માટે પણ એક સવાલ થવો જોઈએ કે જિંદગી તો એમને પણ પ્રાપ્ત થઈ હતી, જિંદગી મને પણ મળી, બધાને સરખી જિંદગી મળી છે, સમાન જિંદગી મળી છે. કોઈને જિંદગીની અંદરમાં અલગ ભેદભાવ કુદરત નથી આપતી. દરેક વ્યક્તિને સરખો વિકાસ કરવાનો, પ્રોગ્રેસ કરવાનો, આગળ વધવાનો દરેકને સરખો ચાન્સ મળતો હોય છે. આપણે ઘણીવાર ફરિયાદો કરતા હોઈએ કે મને ચાન્સ ન મળ્યો, મને અવસર ન મળ્યો, મને તક ન મળી. એવું નથી હોતું. તક તો કદાચ કુદરત બધાને આપતા હોય છે, પણ તક ઝડપવાનું એક આવડત, એની સાહસ, એ તક ઝડપવાનું એક પરાક્રમ કદાચ જીવનમાં ઘણીવાર આપણે નથી કરી શકતા. અને ઘણી વખત તો એવું હોય છે કે આપણે સૂતા હોઈએ છીએ, ગાફેલ હોઈએ છીએ, બેધ્યાન હોઈએ અને તક જીવનની અંદરમાં આવી એ હાથો હાથમાંથી નીકળી ગઈ. અંબર ક્ષત્રિયના જીવનની અંદરમાં જોવા માટે મળે કે તક મળી પણ ખરી, તક ઓળખી પણ ખરી, તક એમને ઝડપી પણ ખરી અને તક દ્વારા તકદીરને બનાવી અને આખી જિંદગી એવી સરસ મજાની બનાવી નાખી કે આજે વર્ષો પછી પણ આ કથા આપણને આપણી જીવનની કંઈક વાતો સમજાવી જાય છે, જિંદગીની વાતોની દિશા બતાવતી જાય. કથાના માધ્યમની અંદરમાં આપણે આગળ વધેલા છીએ કે તીર્થંકરનો આત્મા હોવા છતાં પણ કેટલીક માનવ સહજ મર્યાદાઓ, કેટલાક કર્મના ઉદયો, કર્માધીન કેટલીક અવસ્થા, કેટલીક પરાધીનતા તો એમને પણ ભોગવવી પડતી હોય. તીર્થંકરની અવસ્થામાં પ્રભુ મહાવીરને જો ભોગવવું પડ્યું હોય તો હજી તો આ તીર્થંકરના આત્મા છે, હજી તો 2 ભવ પછી તીર્થંકર બનવાના છે. અને જે કાગી નાગીએ મંત્રના પ્રયોગ દ્વારા અમને મરઘા બનાવી દેવામાં આવ્યા હતા અને જાનથી ખતમ કરી નાખવા માટે બસ જંગલમાં ફેંકી દઈશું એટલે જંગલના રાણી પશુ, હિંસક પશુઓ, વન્ય પશુઓ એનો ખોરાક કરી જશે, ખતમ કરી દેશે. મારી નાખવા માટે ફેંકાયેલો આ મરઘો, અંબર બનેલા જે મરઘા હતા એ વળી પુણ્યના પ્રભાવે, નસીબ યોગે, સદનસીબે એ વાવનું પાણી મળી ગયું અને પાણી પીધું, નર અવતાર મળી ગયો. હવે હુમલો કરવો છે, ગોરખ યોગિનીના આદેશને પ્રાપ્ત કરવો છે. અંધારિકા નામની દીકરી કન્યાને લઈ જઈ અને યોગિનીના સમક્ષ હાજર કરવાની છે. માનો આદેશ છે, કરવાનો તો હોય જ. હવે આ જગ્યાએ કોઈ બીજી કોઈ વ્યક્તિ હોત ને તો સીધો જ આંધળું ક્યાં કરી લે. ચલો હમણાં જ જઈ આવ, મારી પાસે આકાશગામીની વિદ્યા છે, રૂપ પરિવર્તન કરવાની વિદ્યા છે, મારી પાસે આકર્ષણની વિદ્યા છે, હું બીજું પણ કરી શકું છું. પહેલા ગાફેલ હતો, હવે થોડો ગાફેલ રહેલો છું, હવે તો મારે જીવનમાં બસ આ કરી જ લેવું છે. અને આ કરવાની અંદરમાં એટલે ઘણી વખત એવું થાય છે કે માણસ ઉતાવળે ભૂલ કરે છે અને નિરાતે પસ્તાવો કરે છે. એક વખત તો ઉતાવળમાં ભૂલ થઈ ગઈ, હવે ફરીવાર ભૂલ નથી કરવી. અને જે વ્યક્તિ ભૂલમાંથી નથી શીખતો એના જેવી ભૂલ બીજી કોઈ નથી. હવે એક ભૂલ હો ગઈ, એક ગલતી હો ગઈ, અંબર છે. હવે અંબરે વિચાર્યું કે હવે અત્યારે આંધળું સાહસ કરવા જેવું નથી. સામેની વ્યક્તિ પણ પરાક્રમી છે, એ પણ મંત્રોનો જાણકાર છે, જેવી તેવી વ્યક્તિ નથી. આમાં કોઈ ડરવાની વાત નથી, પીછેહટ કરવાની વાત નથી આવતી. આ એક જીવનનો ઉસલ છે, જીવનનો નિયમ છે કે સમયને થોડોક સમય આપવો પડે. સમય કહેશે હું બધું તમારું સારું કરીશ, બધું ઠીકઠાક કરી આપીશ, પણ હમણાં નહીં, હમણાં થોડોક સમય જવા દો. એટલે અંબર આ ભૂલ્યો નથી, જૂના પ્રસંગોને ભૂલ્યો નથી. એક વાત યાદ રાખજો, ભૂતકાળ અડે એ ચાલે, પણ ભૂતકાળ જીવનમાં નડે એ ન ચાલે.
હા, મારી સાથે કોઈ એવી ખરાબ ઘટના બની અને જે વ્યક્તિએ મારી સાથે કર્યું, જે વ્યક્તિએ મને ધોખો આપ્યો, વિશ્વાસઘાત કર્યો, મારી સાથે દુરાચાર કર્યો, અનાચાર કર્યો, અન્યાય કર્યો, પક્ષપાત કર્યો, મને જીવનમાં બહુ મોટું નુકસાન પહોંચાડ્યું, ધક્કો પહોંચાડ્યો, એની ઉપર હું દ્વેષ ન કરું. દ્વેષ આવી જાય તો મને ભૂતકાળ નડ્યો ગણાય છે અને ભૂતકાળ અડવા બરાબર હું એનાથી દૂર રહું, ફરીવાર સાવધાન બનું, એ વ્યક્તિને ફરીવાર એવો કરવાનો ચાન્સ ન આપું, એ વ્યક્તિને ફરીવાર મારા જીવનની સાથે એવી બધી રમત રમવાનો એક અવસર પણ ન આપું. એને ભૂતકાળ અડ્યો ગણાય છે. ભૂતકાળ અડવા બરાબર એટલે ભૂતકાળની ખરાબ પરિસ્થિતિ જેને ઊભી કરી હોય અથવા તો જે કારણસર કંઈક પણ જીવનમાં ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ હોય તો મારે એને યાદ રાખવાનું છે બોધપાઠ સ્વરૂપે. એને ભૂતકાળ અડ્યો બરાબર છે. નડ્યા બરાબર એટલે સતત એ વ્યક્તિ ઉપરનો દ્વેષ, તિરસ્કાર, પછી એ ભૂતકાળને યાદ કરીને રડ્યા કરવાનું, પછી ભૂતકાળને યાદ કરીને અફસોસ કર્યા કરવાનો. તો એ ભૂતકાળ જીવનની અંદરમાં નડ્યા બરાબર છે. અંબર અત્યારે ભૂતકાળને અડે છે ખરા, યાદ કરે છે, પણ નડવાની વાત નથી આવતી. ગયો સમય થયો, વીતી ગયો. હવે એ સમય પાછો પણ નથી આવવાનો. ગયેલો સમય પાછો નથી આવવાનો. શું કામ મારે અફસોસ કરીને અત્યારે રહેલા સમયને મારે બગાડી નાખવાનો? એટલે અંબર એ વિચારે છે કે કરીશ, બદલો વારીશ, અમધારિકાને મારે લઈને જવાની છે, પાક્કી વાત છે, પણ હમણાં થોડીક સાયલેન્ટલી, થોડુંક શાંતિ જાળવવી પડશે. કારણ કે ઉતાવળે ભૂલ કરી અને નિરાતે પસ્તાવું એના કરતા શાંતિથી કાર્ય કરવું, સોચી સમજીને કરવું. અને રાતના સમયની અંદરમાં ઓલી રડવા કરુણ સ્વરે રડતી સ્ત્રીનો જે અવાજ આવ્યો, એક સેકન્ડમાં તો મનમાં આવી ગયું કે આ કદાચ કોઈ યોગીની માયાજાળ લાગે છે. કમલ કાંચન યોગી એ આખા દ્વીપની અંદરમાં એની જ્ઞાનની માયાજાળ ફેલાયેલી છે. વિદ્યાની જાળમાં કદાચ એને ખબર પડી પણ હોય કે મને નર અવતાર પાછો મળી ગયો છે, મારી સાથે મનુષ્યનો અવતાર જોડાઈ ગયો છે. તમે જે મંત્ર પ્રયોગ કરેલો એ મંત્ર પ્રયોગ આ જ જંગલના, આ જ દ્વીપના એક વાવના પાણીના કેમિકલ એવા પ્રકારના વસ્તુઓના પ્રભાવના કારણે મારો આ નીકળી ગયું છે. હવે કદાચ એને ફસાવવા માટે નવી ચાલ કરેલી હોય. હવે જવું કે ન જવું, પરંતુ એક કરુણ સ્વરે રડતી સ્ત્રીનો અવાજ. હવે કોઈક વ્યક્તિ જ્યારે પોકારતી હોય ત્યારે બુદ્ધિ વાપરવ્યા કરતા હૃદય વાપરવું વધારે જરૂરી છે. પાશનાથ પરમાત્માને યાદ કરો, પ્રભુ મહાવીરને યાદ કરો. પરમાત્મા પાશનાથ પ્રભાવતીની સાથે એ સમયની અંદરમાં જે જુગટું ગણાય, ચેસ રમતા હતા. આજની ભાષામાં ચેસ ગણી શકાય. એક રમત રમતા હતા. પરમાત્મા હતા. પત્નીને પણ પોતાનો એક ઔચિત્ય જાળવવું જોઈએ અને રોડ ઉપરથી લોકો પસાર થતા હતા અને અચાનક પરમાત્માને ખબર પડી કે ધૂણીની અંદરમાં એક પંચાંગની ધૂણીમાં સાપ જરી રહેલો છે. કોઈ સાપ કહેવા નથી આવ્યો, સાપે આમંત્રણ પણ નથી આપ્યું, સાપે આવીને વિનંતી પણ નથી કરી, એમને કોઈને સેવકને મોકલ્યા પણ નથી. પરંતુ જોજો, કોઈ પણ વ્યક્તિને જ્યારે બચાવવાની વાત આવે ત્યારે બુદ્ધિ નહીં, હૃદયને વાપરવાની જરૂરિયાત છે. અને પ્રભુ સીધા ઊભા થયા અને સેવક મુખ નવકાર સુનીને ઘોડા ઉપર ચડી અને પ્રભુ પાસના ધૂણીમાં બળતા સાપને બચાવવા માટે પહોંચી ગયા. સેવક મુખ નવકાર સુણીને ધર્મેન્દ્ર પદ પાયા. એ વ્યક્તિને ધર્મેન્દ્ર બનાવી દીધો. હવે કોઈ પણ વ્યક્તિ જ્યારે પુકાર પાડે બચાવવા માટે, મને આવીને બચાવો, મને જરૂરિયાત છે, અંબરને વિચાર તો આવ્યો, પણ બીજી સેકન્ડે વિચાર કર્યો કે આમ વિચારું અને કદાચ રખીને સ્ત્રી સાચી પણ હોય, કોઈ માયાજાળ પણ ન હોય, તો સ્ત્રીને મારે મરવા દેવાની, ખતમ થવી દેવાની? અરે ક્ષત્રિય છું, પુરુષ છું, મર્દ છું, મારે સ્ત્રીઓને બચાવવાની મારી ફરજ છે, એ લોકોની સુરક્ષા કરવાની ફરજ છે. અજાણી હોય, કોઈ પણ હોય, માયાજાળ હશે તો પહોંચી વાળીશ. હવે તો સાવધાન છું, હવે તો મનુષ્યનો અવતાર હાથમાં આવી ગયો છે. એકાદ વખત કમલ કાંચન યોગી મારી સાથે બગાડી શકે, વારંવાર ન બગાડી શકે. અને હિંમત કરીને ગયા. હવે પૂનમનો દિવસ, આકાશમાંથી વરસતી ચાંદની, લહેરાતો સમંદર, આ બાજુ અઘોર જંગલ, હિંસક પશુઓથી ભરેલું આ જંગલ, અને અંધારાની અંદરમાં ચંદ્રની ચાંદનીના અજવાળે રસ્તો કરતા જે દિશામાંથી સ્ત્રીનો રડવાનો અવાજ આવતો હતો, જેમ જેમ નજીકની અંદરમાં ગયા એમ કરુણ સ્વરે સ્ત્રીનો રડવાનો અવાજ મોટો ને મોટો સંભળાતો ગયો. હૃદય ચીરાઈ ગયું. કોણ હશે આ બધા? કોણ હશે આ સ્ત્રી? કોણ હશે આ વ્યક્તિ? હવે આ ઉપરથી આપણી જિંદગીની કથા અને આની જિંદગીની કથાની સાથે જો આપણે કરીએ તો અંબરની જીવન કથા કદાચ આપણને પૂછે છે
કે આપણી આજુબાજુની અંદરમાં આવી જ રીતે કોઈક વ્યક્તિ બચાવવાનું જ્યારે વાત મૂકતી હોય, ટહેલ નાખતી હોય, બચાવવાનો પુકાર કરતી હોય, અથવા તો ભલે પુકારતા નથી પણ આપણને ખબર પડી કે આ વ્યક્તિ તકલીફમાં છે, મુશ્કેલીમાં છે, અથવા તો આપણા જ પાડોશીના ઘરની અંદરમાં એક વ્યક્તિને કોઈક વ્યક્તિ બે રમીથી મારી રહેલો હોય, કૂટી રહેલો હોય, જુડી રહેલો હોય, શું એવા સમયની અંદરમાં આપણે એમ વિચારીએ ને મારે શું લેવા દેવા, આપણને ક્યાં બોલાવ્યા છે, પછી આપણે કહેવા માટે જઈએ અને આપણે એમ કહી દે તમે તમારું ઘર સંભાળો, મારા ઘરમાં તમારે માથાકૂટ કરવા માટે નહીં આવવાનું. આવા શબ્દો સાંભળવાના, એક તો પાડોશની અંદરમાં રહેવાનું અને રોજના ઝઘડા કરવા તો યાર એના ઘરમાં તો રોજ આવા ઝઘડા થાય, રોજ આવી વસ્તુઓ થાય. જો એવા સમયની અંદરમાં ઉપેક્ષા કરતા હોઈએ તો માનવું પડે કે મારું તમારું હૃદય ડીઠ બની ગયું છે. અને આ ક્રૂરતા, આ કઠોરતા, જ્યાં કઠોરતા છે ત્યાં પરમાત્માની કૃપાના બીજ ક્યારે ઉગતા નથી, ક્યારે પણ નહીં ઉગી શકે. ચલો આ કથા ચાલે છે એટલે બીજી એક વાત બતાવી દઉં. કથાની જયારે વાત આવી છે કે કઠોરતા ધર્મના ક્ષેત્રની અંદરમાં કેટલી નુકસાનકારક બને છે. કઠોરતા એટલે હવે માનો અત્યારે મણિપુરની અંદરમાં જે હિંસક તોફાનો ચાલે છે, અથવા તો આ દેશની અંદરમાં વિધર્મીઓ કોઈકના બહેકાવની અંદરમાં આવી અને શિવ યાત્રા ઉપર પથ્થરમારો કરે, કોઈક જગ્યાએ સરઘસ કાઢે, જુલુસ કાઢે, રોડ ઉપર નારા લગાડે કે 15 મિનિટ માટે અમને હિન્દુસ્તાન સોંપી દો, અમારે જે કરવું હોય એ કરીશું. આ બધી જયારે વાતો જયારે ચાલતી હોય તો એવા સમયની અંદરમાં કોઈક વ્યક્તિ જયારે પોકાર પાડતી હોય, તકલીફની અંદરમાં હોય, આપણી તાકાત હોય, આપણે જઈ શકતા હોઈએ અને છતાં પણ ન જાઓ તો આને કહેવાય છે કઠોરતા. અરે યાર કેટલાના દુઃખ દૂર કરવાના. ભલે કદાચ શક્તિ ન હોય તો સાંત્વના તો આપો, મનોમન પ્રાર્થના તો કરીએ. પ્રભુની પાસે ક્યારે પ્રાર્થના કરી કે પ્રભુ આ દેશની અંદરમાં સુખ શાંતિ ફેલાવો, પ્રભુ આ દેશની અંદરમાં દરેક જીવોને પ્રસન્નતાનું વરદાન આપો, પ્રભુ આ દેશની અંદરમાં જીવનારી દરેક વ્યક્તિના સુખ શાંતિ અને ચૈન પ્રભુ શાંતિથી જીવી શકે. આ વિધર્મીઓને સદબુદ્ધિ આપો. આ દેશની અંદરમાં રહેવું છે, તમે જે દેશમાં રહો છો, જે દેશ તમને સગવડ આપે છે, સલામતી આપે છે, બધી જાતની તમને સવલતો અને સગવડો આપે છે, મફત તમને સહાયો કરી આપે છે, આયુષ્યમાન જેવી તમે સહાય ભોગવો છો, અને છતાં પણ આ દેશની અંદરમાં ગદ્દારી કરો, 2-4 વ્યક્તિઓ તમારા કાન આવીને ભંભેરી જાય અને છતાં પણ તમે ધમાલ કરો. મણિપુરની અંદરમાં રોજની આગજની, રોજના તોફાન, રોજના બનાવો, રોજના સ્ત્રીઓ ઉપરના બલાત્કાર, રેપ, હવે આ બધું કદાચ અટકાવવાની મારી તમારી તાકાત નથી, આપણી પાસે સત્તા પણ નથી. પણ ક્યારે પ્રભુની પાસે જઈને બે અક્ષર બોલ્યા, 2 આંસુ પાડ્યા, પ્રભુ આ દેશમાં શાંતિ આપો, પ્રભુ સર્વ પ્રજાજનોને શાંતિ મળો, પ્રભુ બધી જ પ્રજા, આપણે બોલીએ છીએ ને શાંતિની અંદરમાં શ્રી સમણ સંઘર્ષ શાંતિર્ભવતુ, પછી આગળ શું બોલીએ છીએ? બ્રહ્મલોકાનામ. આ આખો જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડને પણ શાંતિની પ્રાપ્તિ થાવ. હવે આ કઠોરતા જો આપણા જીવનની અંદરમાં આવે, તમે કદાચ સાંભળ્યું હશે કે ભરૂચની અંદરમાં સમડી વિહાર દેરાસર હતું, જે અત્યારે છે, અત્યારે તો મસ્જિદ બની ગઈ છે નર્મદાના કિનારા ઉપર. હવે એ શ્રીલંકાની જે રાજકુમારી હતી સુદર્શનાએ કોઈ કેવલી ભગવંતને પૂછ્યું કે પ્રભુ સમડીના ભવની પહેલા મારો શું ભાવ હતો? તારે એ વખતે કીધું કે તું શ્રીલંકાની રાજકુમારી હતી, તીર્થોની યાત્રા કરવા નીકળેલી, તો પ્રભુ એ ભવની અંદરમાં મેં એવી શું ભૂલ કરી કે મારે સમડીના ભવની અંદરમાં જવું પડ્યું? પ્રભુ મને તો ખ્યાલ નથી આવતો મેં એવી કોઈ ભૂલ કરી હોય કે જેના કારણે મારે તિર્યન ગતિમાં જવું પડે. પ્રભુ મનુષ્ય ભવમાંથી હલકી યોનીમાં કેમ આવી ગઈ? એટલે પહેલા શ્રીલંકાની રાજકુમારી હતી, સમડી બની, વળી પાછી રાજકુમારી બની, અને ઓલા શેષીને છીક આવી, નમો હરિયંતાણમ શબ્દ સાંભળ્યો, જાતિસમનું જ્ઞાન થયું, ત્યારે ખબર પડી કે મુનિ ભગવંતે જંગલમાં સમડી હતી અને મને નૌકાર મંત્ર સંભળાવ્યો અને એનાથી બચીને આવી છું. હવે એને કેવળ જ્ઞાની ભગવંતને બહુ મહત્વનો સવાલ પૂછ્યો કે પ્રભુ શું એવું મેં કર્મ કર્યું કે રાજકુમારી અવસ્થામાંથી મારે સમડી બનવું પડ્યું, જંગલની અંદરમાં મારે ચીલ બનવું પડ્યું? प्रभु कौन सा ऐसा मैंने गुनाह करा कि जिससे मुझे चील बनना पड़ा? અને એ સમયમાં કેવળ જ્ઞાની ભગવંતે અદ્ભુત વાત કરી છે કે બેટા તું જ્યારે રાજકુમારી હતી, તીર્થોની યાત્રા કરવા નીકળી છે, તું રથમાં બેઠેલી છે, તારી આગળ ઘોડેસવારો ચાલે છે, તારો કાફલો આખો રસ્તામાંથી પસાર થાય છે, અને એ જ વખતે રસ્તાની અંદરમાં એક આડો ઉતર્યો તારા માર્ગની અંદરમાં. એમનેમ ચાલતો હતો, કોઈને પરેશાન નતો કરતો, શાંતિથી ચાલુ હતું, પણ લોકોને મગજમાં એમ સાપ આવે તે મારી નાખો, સાપ આવે તે ખતમ કરો. તારી આગળ ચાલનારા સેવકોએ એ સાપને ખતમ કરી નાખ્યો, પથ્થર મારો કર્યો, એની ઉપર તલવાર મારી, એની ઉપર ઘોડાના પગ મુકાવડાવી દીધા, એની ઉપર પથ્થરો ફેંક્યા, અને તું આ રથમાં બેઠી બેઠી જોવે છે.
હવે તારે એ સમયે કેવું જોઈતું હતું, શું કામ તમે સર્પને પરેશાન કરો છો? એ આપણને ક્યાં પરેશાન કરે છે? એના રસ્તે આગળ વધે. જેમ આપણે આપણા રસ્તે આગળ વધવાનો આપણને અધિકાર છે, એમ એને પણ એના રસ્તે આગળ વધવાનો અધિકાર છે. શું કામ આપણે એની સ્વતંત્રતા ઉપર, એની આઝાદી ઉપર આપણે તરાપ મારવી જોઈએ? યહાં તમને કરડવા માટે આવ્યો હોય, ડંખ મારવા માટે આવ્યો હોય, ફૂફાડા મારવા માટે આવ્યો હોય, आपको काटने के लिए आया हो तो आप उसका प्रतिकार करो, बात बरोबर है, कुछ भी नहीं कर रहा है. એટલે સુદર્શના, તારે એ સમયની અંદરમાં તારા સેવકોને આવું કેવું હતું, પરંતુ બિલકુલ બેસી રહી, બિલકુલ કઠોરતા. હવે ઠીક છે, બીજા કરે છે ને આપણને શું લેવા દેવા છે? ઓલાને મારે છે ને મારે ક્યાં પરેશાન કરવાની છે? એ તો મણિપુરમાં તોફાન થાય છે ને, એ તો ફલાણી જગ્યામાં શિવ યાદવ ઉપર પથ્થરમારો થયા ને, એ તો ફલાણી કોઈ દીકરીને વિધર્મી ઉપાડી ગયો ને, મારી સાથે થોડું આવું થયું છે? આ એક મગજની છે મેન્ટાલિટી. મારી સાથે ક્યાં આવું થયું છે? બીજાને થાય છે ને. હવે આપણે કેટલાને સમજાવવા જઈએ, કેટલાને મનાવવા જઈએ, કેટલા લોકોને આપણે સમજણ આપવા જઈએ? ભાઈ, એ દુનિયા में अपना संभालो, कोई किसी को कहने जैसा नहीं है. बस આવી રીતે એક ઉપેક્ષા કરી, ઠંડી ઉપેક્ષા, જેને કઠોરતા કહેવાય. આ ઉપેક્ષા કરવાના કારણે તને તિર્યંજ ગતિનું કર્મ બંધાયું, તારે સમણીના ભવની અંદરમાં જમવું પડ્યું અને પારધીના બાણ દ્વારા તારે વિંધાવવું પડ્યું. આ સીધા સુદર્શનાના ચરિત્રની અંદરમાં લખેલો આ પ્રસંગ છે. હવે આ ઉપરથી આપણે વિચારીએ કે આપણે આવી કેટલી કઠોરતા જીવનની અંદરમાં આચરતા હોઈશું. આંખની સામે ગરીબ દેખાય છે, ઉપેક્ષા, ઇગ્નોર. આંખની સામે કોઈ તકલીફ વાળો દેખાય છે, જવા દો ને યાર, આપણા કેટલા ટકા, આપણને શું ફાયદો, આપણે શું કરવાનું? ભાઈ, ક્યાં સુધી આપણે પહોંચી વળવાના હતા? શક્તિ હોય ત્યાં સુધી તમે એને સહાય કરો, ન થાય તો છેવટે પ્રાર્થના તો કરો, ભાવના તો ભાવો, એના માટે કંઈક રેકી તો કરો, હિલિંગ તો કરો, કે આજે નહીં તો કાલે આ વ્યક્તિ જીવનમાંથી, દુઃખમાંથી બહાર નીકળે. ક્યારે આને સદબુદ્ધિ મળે, ક્યારે આ લોકો શાંતિથી જીવે, ક્યારે મણિપુર જેવા એરિયાની અંદરમાં શાંતિ છવાઈ જાય, આ દેશ શાંતિથી આગળ વધે, શાંતિથી આ દેશની અંદરમાં બધું શાસન મજાનું ચાલે. રોજના તોફાન, એક્સિડન્ટ, રેપ, બલાત્કાર, ગુના, એક્સિડન્ટો, આ તથ્ય પટેલ જેવા સુરતની અંદરમાં જ એક વ્યક્તિએ આવી રીતે ગાડી ચલાવી અને રોડ ઉપરના 6 યુવકોને ઉડાડીને ફેંકી દીધા. કેટલાકની કિડની ફાટી ગઈ, કેટલાકને પગમાં 10 થી 12 ફ્રેક્ચરો આવી ગયા. રોજના આ તોફાન. પ્રભુ, મારું તો ચાલતું નથી, પણ પરમાત્મા, આપને વિનંતી કરું છું કે આ દુનિયામાં એકદમ શાંતિ છવાઈ દો. બસ ઘર ઘરની અંદરમાં મંગલ, ઘર ઘરની અંદરમાં શાંતિ, ઘર ઘરની અંદરમાં અમ ઘેર મંગલિક, તુમ ઘેર મંગલિક, મંગલિક ચતુર્વિધ સંગ અને હોજો. પ્રભુ, આખા દેશની અંદરમાં મંગલ છવાય, આખા દેશની અંદરમાં શાંતિ છવાઈ જાય. આવો અંદરમાં ભાવ પેદા થતો હોય, અને થતો હોય તો વાત બરોબર છે, જો ન થતો હોય તો આ એક કઠોરતા છે. અને અંબર તીર્થંકરનો આત્મા છે, કઠોર ન બની શકે. હવે 2 ભવ પછી જે વ્યક્તિ વિશ્વ ઉપકાર જે જીન કરે, સાર જીન નામ સંયોગ કરે. મહોપાધ્યાય યશો વિજયજી મા સાહેબ લખે છે અમૃતવેલની સજ્જાઈની અંદરમાં, તીર્થંકર કોને કહેવાય? વિશ્વ ઉપકાર જે જીન કરે. સમગ્ર વિશ્વ ઉપર જે ઉપકાર કરવાનો છે. શું એ જંગલની અંદરમાં રડનારી સ્ત્રી ઉપર ઉપકાર ન કરી શકે? એ કઠોર બની શકે? મને કદાચ માયાજાળમાં ફસાવવું પડશે તો પોતાના સ્વાર્થનો વિચાર કરી અને બીજાના દુઃખના આંસુ લૂછવા જે નથી જતો, એ વ્યક્તિ કઠોર ગણાય છે. એ તીર્થંકર બનવાને ક્યારે લાયક ન બની શકે. અરે મેરા દુઃખ દેખ લુંગા, અરે માયાજાળ હશે તો જોઈ લઈશ, પણ એકવાર સ્ત્રીના તો મારે આંસુ લૂછવા પડે. નજીક જતા ગયા, રડવાનો અવાજ વધતો ગયો અને સ્તબ્ધ બની ગયા. દૂરથી જોયું, કાળા ખુલ્લા ભમ્મર કેસવાળી એક સ્ત્રી, યુવાન સ્ત્રી, નવયુવાન સ્ત્રી, ગૌરવર્ણી સ્ત્રી, સુંદર મજાની અપ્સરા સમાન સ્ત્રી. દૂરથી તો એમ લાગે કે જાણે કે કોઈ દૈવી સ્ત્રી રડી રહેલી છે. ચંદ્રની ચાંદની અને એની અંદરમાં એનો જે ગૌરવર્ણ દીપી ઉઠેલો હતો, જાણે કે એક આરસની પ્રતિમા, આરસનો એક જાણે કે સરસ મજાની અપ્સરા ખડી રહેલી છે. અને આ જંગલની અંદરમાં રડે. અંબરનું દિલ ખવાઈ ગયું. અનંગ વિજેતા વરદાન તો મળ્યું છે, બીજો કોઈ વિચાર તો નથી આવ્યો. અને નજીકની અંદરમાં જઈને પૂછ્યું, સુંદરી કેમ રડો છો? એકદમ મીઠો મધુર અવાજ, પ્રેમાર અવાજ. આ જંગલની અંદરમાં આવો મીઠો મધુરો મરદાનો એક પ્રેમ ભર્યો અવાજ જ્યારે મળ્યો, ઘટ્ટ અવાજની અંદરમાં, ઘેઘૂર અવાજની અંદરમાં, કરુણા મિશ્રિત અવાજ, બિલકુલ નિશ્ચલ, નિસ્વાર્થ, કોઈ પણ જાતના સ્વાર્થ વગર, કોઈ પણ જાતના કશા જ કારણ બાના વગરનો આ એક અવાજ સાંભળી અને સ્ત્રી ચોંકી. આંખમાંથી રડી રડીને આંખ લાલચોર બની ગઈ છે. માથાના વાળ ખુલ્લા થઈ ગયા છે. ખુલ્લો કેશ કલાપ છે. એમ લાગે કે જાણે કે અષાઢી ઘનઘોર વાદળની અંદરમાં એક ચંદ્ર જાણે ધરતી ઉપર ઉગી નીકળેલો છે. એટલું સરસ મજાનું રૂપવાન મુખ, એટલો ગૌરવર્ણ.
દેખતા ખબર પડી ગઈ કે કોઈ જાજરમાં રાજસ્ત્રી લાગે છે, આ જેવી તેવી કોઈ સ્ત્રી નથી. અને છતાં પણ સાવધાન તો હતો. આ કદાચ કમલ કાંચન યોગીની કોઈ માયા હોય તો ફસાવવું પણ નથી, અને આ સ્ત્રીને ફસાવા પણ નથી દેવી, અને બચાવી પણ છે. અને નજીકની અંદરમાં ગયા. સુંદરી, રડવાનું કોઈ કારણ? સ્ત્રી, તમે આ જંગલમાં એકલા કેવી રીતે આવ્યા? આ ઘનઘોર જંગલ છે, અહીંયા દેવી દેવતાઓ પણ આવતા વિચાર કરે. તમે આ અઘોર જંગલમાં કેવી રીતે આવી ગયા છો? અને જ્યાં પુરુષનો અવાજ સાંભળ્યો, થોડીક તો સાંત્વના પામી, થોડીક તો શાંત થઈ. અને રડતા રડતા સ્ત્રી કહે છે, અને સ્ત્રીનો જયારે અવાજ નીકળ્યો, લાગે કે જાણે કે ગળામાંથી ઘેઘૂર ઘંટડી વાગે છે. એક તીણો, મીઠો અને કરુણ અવાજ એના સ્વરમાંથી નીકળ્યો કે પુરુષ, આપ બચાવવા માટે મને આવ્યા છો આ અઘોર જંગલની અંદરમાં, અને હું ખરેખર અત્યારે તકલીફમાં છું, ભયંકર મુશ્કેલીની અંદરમાં છું. હમણાં જ મને આ જંગલની અંદરમાં લાવી મૂકનારો જે પુરુષ છે, આકાશ માર્ગે મને લાવીને મૂકેલી છે, હમણાં જ આવશે. મારી સાથે શું કરશે મને ખબર નથી, બસ મને બચાવી લો. અને એ વખતે તીર્થંકરનો આત્મા કરુણા મિશ્રિત અવાજની અંદરમાં કહે છે કે સુંદરી, જ્યાં સુધી હું તારી બાજુની અંદરમાં છું, આ વિશ્વની કોઈ વ્યક્તિની તાકાત નથી કે તને હાથ લગાડી શકે, તારી સાથે બળજબરી કરી શકે, તારી સાથે મનમાની કરી શકે, તને કોઈ નુકસાન અને કોઈ પણ તને ચીજ પહોંચાડી શકે. અને તમને ખબર છે ને, સ્ત્રીઓની છઠ્ઠી ઇન્દ્રિય બહુ સતેજ હોય, સિક્સ સેન્સ, જેને સિક્સ સેન્સ કહેવાય છે. સિક્સ સેન્સ આ એટલી બધી પાવરફુલ હોય કે આ સામેની વ્યક્તિને પારખીને એક વખત તો ખબર પડી જાય કે આ વ્યક્તિનો ઈરાદો શું છે, આના અંદર મનમાં શું રમે છે, એની આંખોની અંદરમાં કેવા પ્રકારના ભાવ ડોકાય છે, એની શરીરની ભૂગોળ, શરીરની ભાષા, એની બોડી લેંગ્વેજ શું કહી રહેલી છે, સ્ત્રીને તરત ખબર પડી જાય. ચકોર રાજકુંવરી સ્ત્રી હતી, ખબર પડી ગઈ કે આ પુરુષ બચાવનારો છે. અને અંબર પણ સમજી ગયા કે આ કોઈ માયાજાલ નથી, હકીકતમાં વાસ્તવિકતા છે. આ સ્ત્રી જંગલમાં ફસાયેલી છે, કોઈક વ્યક્તિ આવીને ફસાવેલી છે. અને જે પણ પુરુષ હશે, કંઈક આજુબાજુની અંદરમાં હશે, એટલે હુમલો થવાનો, તોફાન થવાનું, મારામારી થવાની, કંઈ પણ થવાનું, અને એમાં મારે મચવાનું છે, આ સ્ત્રીને બચાવવાની છે. અને બિલકુલ નિશ્ચિત બનાવી દીધી. બરદાનો ઘેઘૂર ઘટ્ટ અવાજ, કરુણા મિશ્રિત અને પ્રેમ ભર્યા અવાજની અંદરમાં કહી દીધું, બિલકુલ નિશ્ચિંત બની જા, હવે રડવાનું બંધ, તારા રડવાના દિવસો પૂરા થઈ ગયા. જ્યાં સુધી બાજુની અંદરમાં ઉભો છું, આકાશના ઇન્દ્રની પણ તાકાત નથી કે તને બળજબરી કરી શકે, તને કોઈ ઉપાડીને જઈ શકે. બોલ હવે શું છે, તને મારે ક્યાં પહોંચાડવાની, તું અહીંયા કેવી રીતે આવી, તારું ઘર, તારા માતા પિતા, તું કઈ જગ્યાની અંદરમાં હતી, તું અહીંયા કેવી રીતે આવી ગઈ? અને સ્ત્રીએ પોતાની આપવીતી શરૂ કરી કે સાંભળો ક્ષત્રિય પુરુષ, રોલકપુર નામનું નગર છે, એ નગરની અંદરમાં હંસ નામનો રાજા છે, અને એ રાજાની હું એકમાત્ર દીકરી રાજહંસી નામની હું રાજપુત્રી છું, રાજકુંવરી છું. મારું નામ છે રાજહંસી. અને મારા પિતાએ મને યુવાન જાણી મારો સંબંધ નક્કી કરેલો, લગ્ન નક્કી કર્યા હતા હરિશ્ચંદ્ર નામના કોઈ રાજપુત્ર સાથે. લગ્ન નક્કી પણ થઈ ગયા, લગ્નની તૈયારી પણ થઈ ગઈ. હરિશ્ચંદ્ર રાજપુત્ર જાન લઈને આવી પણ ગયા. લગ્નના દિવસો પસાર થતા હતા, અને આજે રાતના હમણાં જ બસ આ મંગલ ઘટિકા હમણાં જે આવશે એ સમયની અંદરમાં મારો હસ્તમેલાપ થવાનો હતો હરિશ્ચંદ્ર નામના રાજપુત્ર સાથે. અને એ લગ્નની છેલ્લી તૈયારી માટે બસ ચોરીમાં જવાનું હતું, 7 ફેરા ફરવાના હતા, અને અગ્નિની સાક્ષીએ અમારે પતિ પત્ની બનવાનું હતું. અને એના માટે હું મારા ઘરની અંદરમાં મેકઅપ કરવા તૈયાર થવા માટે ગઈ. મારા રાજખંડની અંદરમાં મારી સખીઓ મને તૈયાર કરતી હતી, મજાક મસ્કરીના દોર ચાલુ હતા, મને શૃંગાર અને સજાવી રહેલા હતા, મને આભૂષણો પહેરાવી રહેલા હતા. રાજપુત્રી હતી, રાજકુંવરી છું, પિતાની એક જ દીકરી છું, એટલે એટલી જાતની તડામાર તૈયારી ચાલુ હતી. અને મારી પાસે એક વિશિષ્ટ પ્રકારની દિવ્ય કંચુકી છે, બસ આ કંચુકીને પહેરવાની તૈયારી કરતી હતી. અને શૃંગાર ભવનની અંદરમાં આ બધી તૈયારી ચાલુ હતી. એમાં વર્ષો પહેલા એક એવી ઘટના બનેલી કે મેં સૂર્યદેવની આરાધના કરેલી, અને આ સૂર્યદેવે મને એવી એક દિવ્ય કંચુકી આપેલી હતી. આ કંચુકીનો વિશિષ્ટ પ્રભાવ, દિવ્ય પ્રભાવ, અને એ કંચુકીને બસ પહેરવાની તૈયારી કરું ત્યાં જ અચાનક વાવાઝોડાની જેમ ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, શું આવ્યો કઈ ખબર ન પડી, પણ એક કોઈક વિદ્યાધર અચાનક મારા શયનખંડની અંદરમાં આવી ગયા, અમારા શૃંગાર ભવનની અંદરમાં આવી ગયો, જ્યાં પુરુષો ક્યારે આવી ન શકે.
જ્યાં પુરુષો પગ પણ ન મૂકી શકે. આ ભર જંગલ છે, પૂનમની ચાંદની છે, ઉછળતો સમંદર છે, ઘનઘોર જંગલ છે, અને સ્વરૂપથી રૂપવાન સાક્ષાત અપ્સરા સમાન એક સ્ત્રી રાતના અંધકારના સમયની અંદરમાં જ્યારે અંબરની સમક્ષ ઉભી છે, પણ અનંગ વિજેતા વરદાન જે પ્રાપ્ત થયું છે, અંબરને બીજો કોઈ વિચાર નથી આવતો, એક જ આવે છે, બસ આને હેમખેમ પાછી પહોંચાડી દઉં એના માતા પિતાની પાસે. આ અઘોર જંગલની અંદરમાં આવી સ્ત્રીઓનું કામ નથી. અમારા જેવા કઠોર પુરુષો વાત બરોબર છે, અને એને પરેશાન કરનારો પુરુષ જો આવી જાય તો એને પણ મારે હરાવી દેવાનો છે. અને સ્ત્રી બધી વાતો કરતી જાય અને આજુબાજુની અંદરમાં અંબરની નજર પણ ફરતી રહે છે. એવું ન બને કે વાતોમાં મશગુલ બની ગયો અને અચાનક ઓલો પુરુષ આવી જાય, કાંઈ પણ કરી શકે. તું કહેતી રે, હું વાત સાંભળું છું. નજર ફેરવતી પણ રહેવાની અને વાત સાંભળતા પણ રહેવાનું. અને ઓલી રાજહંસી રાજપુત્રી કહે છે, બસ કંચુકી પહેરવાની તૈયારી કરતી હતી. આ દિવ્ય કંચુકી છે, પ્રભાવવંતી કંચુકી છે. એકવાર કંચુકી પહેરી લીધા પછી દેવી દેવતાઓ પણ મને હાથ લગાડી ન શકે એવી આ દિવ્ય કંચુકી હતી. હજી કંચુકી હું પહેરું એની પહેલા આ કંચુકીને ઝૂંટવી લીધી ઓલા આવનારા વિદ્યાધરે. હું સ્તબ્ધ બની ગઈ. ચીસાચીસ કરવા માંડ્યા, રડારોડ કરવા માંડ્યા, હો હા મચી ગઈ. નીચેથી સૈનિકો ભાગીને આવે, કરે, સમજે એની પહેલા હું મારી કંચુકી પાછી લેવા પ્રયત્ન કરું, કારણ કે આ દિવ્ય કંચુકી હતી. મેં પણ કેટલી સાધના સિદ્ધિ કર્યા પછી મને આ કંચુકી પ્રાપ્ત થયેલી હતી. અને આવી રીતે કોઈ ઉપાડી જાય એ મને પણ ન પોસાય. અને આ જૂટા જૂટની અંદરમાં હોહા મચી ગઈ. દાસીઓ જે હતી નીચે પહોંચી ગઈ, પિતાજીને સમાચાર આપ્યા, સૈનિકો ભાગતા આવ્યા, સેનાપતિઓ ભાગતા આવ્યા. અને આ બધું કશુંક બને એની પહેલા મારા હાથમાંથી કંચુકી છૂટી શકે એમ નથી, એટલી બધી મેં બરોબર મજબૂત પકડી રાખેલી હતી. અને આવનારા દુષ્ટ વિદ્યાધરે કંચુકી સાથે મને ઉપાડી લીધી. અને કંચુકી સાથે મને ઉપાડી આકાશ માર્ગની અંદરમાં ઉડવા માંડ્યો. હવે આકાશ માર્ગે ઉડ્યા પછી તો નીચેના સૈનિકો પણ ન કરી શકે, નીચેના સૈનિકો પણ કાંઈ ન કરી શકે. એટલે બધા જોતા રહી ગયા અને હું પણ આઘાતથી બેભાન બની ગઈ. હજી તો મારા લગ્ન થવાના હતા. બસ હજી આ મંગલ વેલા જે આવશે, મધ્ય રાત્રિની એક મંગલ વેલા હતી, એ સમયમાં મારા ઓલા હરિશ્ચંદ્ર સાથે લગ્ન થવાના હતા. એ બધું તો સાઈડની અંદરમાં રહ્યું. અને આ દુષ્ટ વિદ્યાધર મને ઉપાડી અને અહીંયા આવી ગયો છે. હવે એક કંચુકી તો કદાચ ક્યાં હશે તો મને ખબર નથી, કદાચ મારા મહેલમાં જ પડી ગઈ છે મને એવું લાગે છે. મને ઉઠાવવા જતા કંચુકી કદાચ ત્યાં મહેલમાં જ પડી ગયેલી હશે. પરંતુ મારી પાસે કંચુકી છે આ સમજી અને ઉપાડનારો વિદ્યાધર મને અહીંયા લાવીને મૂકી ગયો અને કીધું, લાવ દિવ્ય કંચુકી મને આપી દે, વરના તારા જિંદગીના 100 વર્ષ ખતમ કરી નાખીશ, તને જીવતી નહીં છોડું. આ અઘોર જંગલ છે, આ જબરજસ્ત ભયંકર અટવીની અંદરમાં, જંગલની અંદરમાં, દરિયામાં આવેલો આ એક દ્વીપ છે. અહીંયા તારા માતા પિતા શોધી પણ નહીં શકે, કોઈ આવી પણ નહીં શકે. બોલ, લાવી લે. મેં કીધું, દિવ્ય કંચુકી મારી પાસે નથી, કદાચ ત્યાં મારા ઘરમાં પડેલી હશે. એને એમ કે હજી મેં છુપાવી રાખી છે, કોઈ જગ્યાએ મૂકી દીધી છે. અને દુષ્ટ પુરુષ કહીને ગયો છે કે થોડા સમયમાં પાછો આવીશ. મને જો કંચુકી નહીં મળી તો તને છોડીશ નહીં, તને એટલા ભયંકર રીતે બેરહેમીથી મારીશ, ખતમ કરી નાખીશ. કંચુકી મને પાછી આપ. બસ એ મૂકીને ગયો. અને ગયા પછી મારાથી રહેવાયું નહીં. મને એમ થયું કે આ જંગલની અંદરમાં કોઈ એવો પુરુષ હોય જે મને આવીને બચાવી લે આની સાથે. અને બસ એ કુદરતી સંકેતના કારણે મેં રડવાનું શરૂ કર્યું. અને એ પુણ્ય પુરુષ આપ પધારી ગયા અને આપના પ્રભાવે હવે મને નિશ્ચિંતતા છે, મને કોઈ તકલીફ નથી. અને અંબરના જે વિનમ્ર શબ્દો, અંબરનો જે વિનમ્ર વ્યવહાર, અંબરની જે ઔચિત્યભરી વાતો, અંબરની જે વિવેકભરી વાતો, અને એનાથી વધારે અંબરનો જે સંયમ. એક અંધારી રાત છે, ચંદ્રની ચાંદની રેલાઈ છે, ભલભલા લોકોને પણ મદ ચડી જાય એવું માદક વાતાવરણ છે, એકાંત છે, ભરપૂર જગ્યા છે, પોતે સમર્થ છે, સામે એકલી યુવાન કન્યા છે, ધારે તો એની સાથે બધું જ કરી શકે એમ છે. અને રૂપની અંબાર છે, ચંદ્રની ચાંદની અંદરમાં એનું જે રૂપ નિખરી ઉઠેલું છે. અને રડતી રડતી એ સ્ત્રીઓની એની જે વિશાળ આંખોની અંદરમાં રહેલો એક જે ભાવ, જો અત્યારે અંબર કદાચ બધું જ કરી શકે છતાં પણ એ કન્યા વિચારે છે કે આટલો સંયમી આ પુરુષ, આટલો વિવેકી પુરુષ, આટલો ઔચિત્યવાન પુરુષ, સૂર્ય દેવતાથી તરફથી મળેલા અનંગ વિજેતા વરદાનના કારણે તો અંબરને કોઈ વિચાર નથી આવતો.
અને અંબરની જે આ સાંત્વના, અંબરનો જે સંયમ, અંબરે કીધું કે બેન બેસો, સવાર સુધી આપણે રાહ જોઈએ છીએ, એ પુરુષ આવશે, એને હરાવી રહીશ અને સવારે હું તમને તમારા માતા પિતા પાસે મૂકી રહીશ, બિલકુલ ચિંતા નહીં કરતી. હવે તું મારી સાથે છે, બિલકુલ નિશ્ચિંત બની જા, સુઈ જા આરામથી, હું જાગતો છું, તને કશી જ ઊની આંચ નહીં આવે, મારી ઉપર વિશ્વાસ રાખી અને આરામથી સુઈ જા. ચંદ્રની ચાંદનીની અંદરમાં યુવાન કન્યાએ પણ અંબરનું તેજ જોયું, અંબરનો પ્રભાવ જોયો, એનો એક રાજકીય સાહસ, એક રાજકીય પ્રભાવ, દબદબો, પ્રતિભા, તીર્થંકરનો આત્મા હોય, કેવો સરસ મજાના સૌષ્ઠવને ધારણ કરતા હોય, વિશ્વનું સૌંદર્ય જેમને બીજા ભવ પછી મળવાનું છે, તો એ વ્યક્તિને અત્યારે તો કેવો પ્રભાવ દેખાતો હોય, સૂર્ય ઉગે એની પહેલા પણ એક સોનેરી આભા આકાશમાં છવાતી હોય છે. તીર્થંકર પણ ઉદયની અંદરમાં આવે એની પહેલાના કેટલાક સિમ્ટમ્સ, કેટલા લક્ષણો, કેટલાક ચિહ્નો, એના કેટલાક લક્ષણો એ વ્યક્તિના જીવનમાં દેખાતા જાય. અને અંબર હજી તો દરિયા તરફ નજર નાખીને ઉભા છે, આજુબાજુમાં નિરીક્ષણ કરે છે કે કોઈ પુરુષ આવશે કે નહીં આવે, આવશે તો મારે કેવી રીતે મુકાબલો કરવો, કેવી રીતે એની સાથે મારે લડવું, ઝઘડવું. અને આ બધું વિચારે એની પહેલા રાજહંસી રાજકુંવરી અંબરની પાસેમાં ગઈ, એના પગમાં પડી, ચરણનો સ્પર્શ કર્યો અને હાથ જોડીને કહે છે કે હે પુણ્ય પુરુષ, મારા નસીબની અંદરમાં કદાચ હરિશ્ચંદ્ર નામનો રાજકુમાર લખાયો નથી, હજી તો એની સાથે મારી કોઈ લગ્ન વિધિ થઈ પણ નથી, માત્ર પીઠી ચોરવાની જે વિધિ થયેલી હતી. હું આપને હાથ જોડીને વિનંતી કરું છું કે આપને જોયા પછી આપનું સંયમ, તમારું જે પુણ્ય પ્રભાવ, તમારી જે નૈષ્ટિકતા, તમારી જે વિશાલતા, એક અજાણી વ્યક્તિની માટે પણ આટલું બધું તમે કરી છૂટવાનો તમારે જે ભાવ જાણ્યો છે, બસ આપ મારો સ્વીકાર કરો. મંગલ મુહૂર્ત વીતી રહેલું છે, હસ્તમેલાપ મારો થવાનો હતો, કુદરત કદાચ મને તમને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરાવવાના હતા, માટે જ કદાચ આ જંગલમાં મને લાવવાનું થઈ છે. બસ મારી વિનંતી સ્વીકારો. અને મેં મનોમન નક્કી કર્યું છે કે હવે તમારા સિવાય આ જીવનમાં કોઈ પુરુષની સાથે હું લગ્ન વગેરે નહીં કરી શકું, બસ આપ મારો સ્વીકાર કરો. અને અંબરે જોયું કે કદાચ કુદરતના આ જ ગણિત હશે અને આ સ્ત્રીની વિનંતીને ઠુકરાવી શકાય એમ નથી. સ્ત્રીની જે આજીજી, એની વિનંતી પેલા તો સમજાવી કે તને મળી જશે ઓલો હરિશ્ચંદ્ર રાજકુંવર, પણ નહીં, હવે મારું મન તમારા સિવાય કોઈની સાથે લાગશે નહીં. અને સ્ત્રીએ જયારે વિનંતી કરી, હાથ જોડી